હેલો ગાઈસ, અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અમે નાઈને તૈયાર થઈ ગયા છીએ અને અમે બધા જવાના છીએ મહાદેવના દર્શન કરવા, પિંગલેશ્વર મહાદેવ। तो हाय गाइस, આપણે આવી ગયા છીએ અત્યારે મહાદેવના દર્શન કરવા, પિંગલેશ્વર મહાદેવ। તો અત્યારે આપણે દરિયામાં આવી ગયા છીએ। આપણે અત્યારે જવાનું છે શિવલિંગે દર્શન કરવા અને ત્યાંથી પછી અહીં ઉપર પણ મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરવા જઈશું। દરિયામાં આવ્યા પછી છોકરા જો બે મોજમાં આવી ગયા છે। કઈ કરવાનું કોઈનું નહીં અડવાનું, આપણે કોઈ ખેતર આવ્યું છે, આપણે કોઈનું ખેતર ન દેખાય, જે કરવાનું હોય કોકને એમાં પાણી વાળવાનું હોય પતિ, એમાં પછી નાના બચ્ચા હોય ને તમારે જેવા એ પાણી આ છે ભોળાનાથનું મંદિર અને આ કઈક કાશબો છે। હા, મારો બધું જો કાશબાને હોય પગે લાગે, બોલો। નાના છે ભોળાનાથ, મોટા શિવલિંગ છે। શિવલિંગના દર્શન કરીને અમે બધા પાછા વળી ગયા ને આ બધા જો હાયલા જાય છે। અમારા પદુન ખુશી તો કોઈના હાથમાં નહોતા રહેતા, કેમ કે દરિયા આવીને તો એને બહુ મજા આવી ગઈ। હવે બધા જઈશું ઉપર, અહીંયા છે ભોળાનાથનું બીજું મંદિર, તો ત્યાં અમારે જવાનું છે દર્શન કરવા। અહીંયા જન્માષ્ટમીનો મેળો પણ થાય છે, ભાદરવી અમાસનો મેળો પણ થાય છે। તો અત્યારે તો એવું કાંઈ છે નહીં, હવે અત્યારે તો આપણે જો છોકરાને ચડાવે છે આ ઉપર બધા જો માર્યો હો। ચડવાનો ને ઉતરવાનો રસ્તો તો પાછો આવો છે। અમારે ખુશાને તો ટીંગાડી લાવવો પડે। જો આ વડલા કેવડા મોટા મોટા છે, બહુ જ મોટા વડલા છે। અહીંયા હવન કુંડ હોય છે। તો આપણે જઈએ છીએ બીજા ભોળાનાથના મંદિરે। અહીંયા છે ભોળાનાથનું મંદિર। તો છોકરાને તરસ લાગી છે તો પેલા પાણી પાઈ દઈએ ને, પાણીની પણ સુવિધા છે। હાલો એ બે મજા આવે બધું, ઈસકો બહુ ન ખાય, ભાઈ પડી જાય પાછું। ટૂંપા મોકલી દે અંદર બે छोटी छोटी એમ ને આ ખુશી કેમ બેઠો એમ થોડોક પાછળ આવી જાય। પપ્પા જો મને ખ્યાલ છે બોર્ડમાં કોઈ રસોઈયો નહીં।
મંદિરે દર્શન કરી ને અમારા પદુભાઈને ને ખુશાભાઈને ખાવું તો બબલું, તો આપણે લઈ દીધું બબલું. અહીંયા એક દાદાની દુકાન છે, તો એ બે ભાઈ બબલું ખાય છે ને ચોકલેટો લીધી ને અહીંયા બાકડામાંથી બેઠા બેઠા ખવડાવી છે. હવે અમારે જો આને પણ બહુ થાકી જા લાગે, હાલે હાલે ને થાકી જા, ગાડી હાકી હાકી થાકી જા. ખુશી ખુશુભાઈ કંઈક ગોતણા ચીડા લાગે છે, કંઈક ભાડું હોય તો જ હેઠે ઉતરાવું. વડલા તો જો પણ કેવા મોટા મોટા છે બાપા. તો અહીંયા ઝાડવે કુંડા પણ ટીંગાડેલા છે પક્ષીઓ માટે પાણી પી. અહીંથી જો પવન સરખી કવડી મોટી દેખાય, બહુ મોટી દેખાય. અમારે જો આવી જશે. પદુન ખુશું લગભગ બબલું ખાઈ જ લીધું છે, તો હવે જાય છે વડલા પાસે. જો જો નાના છોકરાની જેમ હિસકા ખાય પણ. જવો જવો પછી તને મજા હજી તો બધા મંદિરના દર્શન કરીને આવ્યા તો એટલે બધે પાણી આવી ગયું જોવાની, શિવલિંગને પણ વટી ગયું. તો હવે પિંગલેશ્વરે દર્શન થઈ ગયા છે, તો હવે અમે પાછા ઘરે જ આવી છે. હવે જો બધા બે વાર આવ્યા છીએ ગાડીમાં. અત્યારે પગી જાય છે ઘરે. ગાઈઝ, તો આજનો વિડીયો અમારો એટલો જ હતો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.